હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજનો સુંદર સુવિચાર છે કે જિંદગી ક્યાં સહેલી છે, એને સહેલી બનાવવી પડે છે, કંઈક આપણા અંદાજથી તો કંઈક નજર અંદાજથી. તો ગાઈસ, તમે સમજી ગયા હશો, કેમ કે આપણે જિંદગી છે એ સહેલી નથી, બટ આપણે સહેલી કરવાનો એક જ તરીકો છે. આપણે સારા નજરિયાથી જોઈએ તો આપણને બધું સારું જ લાગે, ને પછી અમુક વસ્તુને આપણે નજરઅંદાજ જ કરવું પડે, ઇગ્નોર કરવું જ પડે, તો જ આપણે લાઈફમાં આગળ વધી શકીએ. આજનો સુવિચાર તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. તો ગાઈસ, આજ છે અમારે અહીં ખડ નીંદવાનો વારો, અને ઉપરથી નકરો વરસાદ પડે છે ને મેં નહીં નાખ્યું છે. તો હું કહું છું કે પછી મને ખડ નીંદવું એટલે ખડ કાઢવું તો મને બહુ શોખ, બટ ઉપરથી વરસાદ ચાલુ છે, સવારનો વરસાદ ચાલુ છે, 6 વાગ્યાથી ચાલુ છે. તો કેવી રીતે કરવું મારે? જો ગાઈસ, કેટલું હદથી વધારે વધી ગયું છે ખડ. અને આ જો અમારો ભીંડો અને ગવાર ને બધી વસ્તુ છે, બટ આમાં જે શાકભાજી આવે પછી કે બહુ પ્રોબ્લેમ થાય ગઈ શાકભાજી તોડું, એના કરતાં નીંદી નાખવું જ સારું. તો હમણાં થોડીક વરસાદ રહી જાય ને પછી હું નીંદી નાખીશ. તો ગાઈસ, ઘણા બધાની કોમેન્ટ હતી કે તમારું ફ્રીજ ટૂર કરાવો, તમારું ફ્રીજ ટૂર કરાવો. આજ ફાઇનલી બધાની ઈચ્છા પૂરી કરી દઉં, હું બધાને ફ્રીજ ટૂર કરીશ. અરે યાર, ફ્રીજ ખોલતા ભેગું સોયા સોસ પડી ગયું. તો ગાઈસ, અમારે શાકભાજીની તો કોઈ દી તંગી હોય જ નહીં, કેમ કે અમારે ઘરનું બધું શાકભાજી ઉતરે. અને કાલે મકાઈ આવી ગઈ ને, જો ગાઈસ આ બધું અમારું ઘરની વસ્તુ. જો શાકભાજીમાં આજ બનવાનું છે સ્પેશિયલ, કંઈક બનવાનું છે. મારો નાનો ભાઈ છે ને એને એક સ્પેશિયલ એને સરપ્રાઈઝ દેવાનું છે, એને એક વસ્તુ બહુ ભાવે, મંચુરિયન બહુ ભાવે છે. તો એના માટે આજ મંચુરિયન બનાવવાનું છે, એટલે બધી ઇન્ગ્રીડિયન્ટ્સ એની આવી ગઈ છે, કોબી, ગાજર ને બધું વગેરે વગેરે બધું. તો આ બધું છે અમારું નીચેનું, ને આ છે અંદરનું બરફવાળું. ઓલું છે મારું આઈસ રોલર, અને આ બધી વસ્તુ પનીર ને બનીને. તો અહીંયા જો ગાઈસ, આ બધું બિસ્કિટ વગેરે વગેરે અહીંયા બધું એવું છે. અને આ છે ગાઈસ જો મારું હોમમેડ ટોનર મીન્સ કે ટોનર આવે સ્પ્રે. તો આમાં શું કરવાનું ખબર? આ ટોનર બનાવવા માટે આપણે બજારમાં જવી તો આ ટોનર 250-300 રૂપિયાનું મળે. તો આ ઘરે કેવી રીતે બને? ખાલી એમેઝોન પરથી આ 20 રૂપિયાની બોટલ મંગાવવાની, અને ચોખા હોય ને રાઈસ, એને ધોઈને એનું પાણી સાચવી રાખવાનું 2 દિવસ, અને રોઝ વોટર, ગુલાબનું પાણી, આ પાણી અને વિટામિન ઈની કેપ્સ્યુલ ત્રણે મિક્સ કરીને આ બોટલમાં ભરીને ફ્રીજમાં મૂકી દેવાની. પછી દિવસમાં 2 થી 3 વાર એને છાંટવાનું મોઢા પર, એટલે તમારું ફેસ ને બધું એકદમ સ્મૂથ રહે ગાઈસ. મારા તો સ્કિન કેર રૂટીનમાં બધેથી ફર્સ્ટ. અને અહીંયા અમે રાખીએ પાણીની બોટલ્સ, અને બહુ ઠંડી કરવી હોય તો અમે અહીંયા રાખીએ. અને જો અમારા સોયા સોસ ને બોયા સોસ ને આ બધું, કેમ કે આજ મંચુરિયન બનાવવાનું છે ને એ માટે. તો ગાઈસ, આ તો મારો ફ્રીજ ટૂર. અને અત્યારે મને લાગી છે ભૂખ, એટલે અત્યારે હું બનાવવાનો છું મેગી. તો ગાઈસ, અમારે તો અહીં બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે, ને વરસાદમાં મેગી ખાવાની શું મજા આવે. તમારા ભાઈ કે મેગી બનાવી દે. તો ગાઈસ, જો આ બધું ગાજર, ટમેટું નહીં, સોરી, શિમલા મિર્ચ ને બધું સુધારીને મૂકી દીધું છે. હવે તૈયારી કરું જ છું. તો ગાઈસ, અમારી મેગી ફાઇનલી બની ગઈ છે, ને અમે તો અડધી ઉલાળી ગયા. કાકુ, કેવી બની મેગી? બહુ મસ્ત, એકદમ મસ્ત બની છે. તો ગાઈસ, જો મારા ભાઈને મેં લીધો, તમે કહેતા હતા ને મારો ભાઈ આ છે, મારો ભાઈ કેવો છે, ક્યુટ છે ને બહુ. એને મેગી તો બહુ ભાવે ગાઈસ, પણ હું એને વધારે નથી ખાવા દેતો. અને વધારે પડતું તો અમે વેજીટેબલ્સ જ નાખ્યું મેગીમાં, કે હેલ્ધી થાય એટ માટે. તો ભાવીને સાચું બોલજે. યસ, બહુ મસ્ત. તો ગાઈસ, જોઈ લો, મેં કીધું તું મારું કામ જે છે એ કરવાનું છે, તો કરવાનું જ છે. આ બધું નીંદવાનું છે. ક્યારનો નીંદું છું. હવે હુઈ જા ભગ. હટ. એ તને હું થયું? ઊભો થા, કામ કર. ઊભો થા. તો ગાઈસ, હું તો આજ નીંદી નહીં શકું, ભાડમાં ગયો. તો ગાઈસ, હું નવસારીથી ઝારનો આવ્યો છું. તારનું મારું મન બેચેન છે, કેમ કે મને નવસારીમાં બહુ ગમે ગાઈસ. ને ફાઇનલી મતલબ અહીં આવવાના મારા બહુ બધા દિવસ થઈ ગયા, તોય પણ આમ નવસારી જવાની ઈચ્છા થાય છે. તો એ મમ્મી પપ્પા ના નથી પાડતા, જવું હોય તો જા, બટ કે હવે ઘડીએ ઘડીએ થોડી જવા ગાઈસ નવસારી. ત્યાં કોકના ઘરે થોડું ના સારું લાગે, અને ઘર એટલે ઘર કહેવાય. બટ નવસારી મજા આવતી હતી ગાઈસ, નવસારી જવું છે મારે. અને માસી બોલાવે છે મુંબઈ, તો મુંબઈ એક આટો મારી આવું, મુંબઈ મારા માસીના ઘરે, ત્યાંય જઈ આવીશ. હવે કરો. તો ગાઈસ, અમારા અહીંયા અમરેલીમાં વરસાદની આગાહી છે ને ગાઈસ, સમજો
કેટલો ફૂલ પવન હાલે ગાય, અને સાટા તો ચાલુ જ છે ગાય. એટલો ફૂલ પવન હાલે કાંઈ એસીની જરૂર નથી પડતી. અને અમારે અહીંયા બને છે મંચુરિયનની તૈયારી થાય છે, જેમ મેં તમને કીધું હતું. મમ્મી જો પહેલી વાર બનાવે છે મંચુરિયન. કા મમ્મી? કેવી બને એવું ખબર નથી, બનાવું તો શું. ટ્રાય કરવાનું કા, જિંદગીમાં બધી વસ્તુ ભલે ના આવડતું હોય, કે ન આવડે પણ બનાવતું રહેવાનું. ટ્રાય હર વસ્તુ કરવાનું, ભલે ના આવડે. કોઈને ના આવડતું હોય, ટ્રાય કરવી તો આવડે ને. શીખીને ના આયા હોય પણ શીખવાનું. શીખીને કોઈ પેદા ના થયું, એ બધા આવીને જ શીખે. અને મારી મમ્મીને મને તો 100% ભરોસો છે કે મારી મમ્મી મસ્ત જ બનાવશે. કા મમ્મી? તો ગાઈસ અમારું મંચુરિયન રેડી થઈ ગયું છે. કા મમ્મી? હા જો હાલો ખાવા થઈને ખાવું એ વાંધો નહીં. મમ્મી બિચારા 6 વાગ્યાના મહેનત કરતા. કા મમ્મી? કેટલા વાગ્યા હતા? 9 વાગી ગયા. બોલો મમ્મી. કે ખીચડી બનાવી, શાક બનાવ્યું, મંચુરિયન બનાવ્યું, રોટલી તો હજી બાકી છે. રોટલી હજુ બાકી. અને બાર જો મમ્મી વરસાદ કેવો ચાલુ, ધમાકેદાર વરસાદ. ખીચડી વરસાદ ચાલુ છે. તમને બીક લાગે વીજળીથી? બહુ બીક લાગે મને. શાક થાય છે. શાક એનું બનાવ્યું? રીંગણા ટમેટા. દેશી રીંગણાનું શાક, અને ઓલી બાજુ થાય છે મંચુરિયન. રીંગણાનું શાક ખાવા આવે. કોને થેન્ક યુ સો મચ મમ્મી, આટલું બધું સારું સારું બનાવીને ખવડાવજો. અને કાલ આપણે આલુ પરોઠા બનાવવાના હજુ કાલે. ઓકે ઓકે. તમને બધું બનાવીને ખવડાવવાનું જ છે મારે, બરાબર? તો કઈ અમારે તો અહીં ધોધમાર વરસાદ ચાલુ છે, કઈ બહાર નીકળાતું નથી. બહુ વરસાદ છે, બહુ પવન છે. તો આ હતો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. હવે હું કરીશ મારું ફેવરેટ કામ. મારું ફેવરેટ કામ તો તમને બધાને ખબર જ હશે કે કોમેન્ટ્સ રીડ કરવું. અને કાલના વ્લોગ મેં કોમેન્ટ રીડ નથી કરી, કેમ કે કોમેન્ટ્સ જ નથી. તો ફર્સ્ટ કોમેન્ટ છે રશ્મિકાબેન ગોકાણીની. વેરી નાઇસ વિડીયો ભાઈ. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં છે મારા મમ્મી, મારા પપ્પા, હું ને મારા ભાઈ. સેકન્ડ કોમેન્ટ છે રમીલાબેન બાંબનિયાની. આ તો મારા માસી છે, રમીલા માસી. હે વૈદિક, તો બહુ સારા વિડીયો બનાવસ. નાઇસ વિડીયો. થેન્ક યુ સો મચ. તમને તમારો વિડીયો ઓફકોર્સ ગમે જ છે. થર્ડ કોમેન્ટ છે હાર્દિકભાઈ પરમારની. વૈદિક તો ગુડ બોય છે હો, મમ્મીને હેલ્પ કરાવે છે. તો મમ્મીને તો મારે હેલ્પ કરાવવી જ પડે, કેમ કે મમ્મી એકલા ને એકલા હાથે હાથે બધું કર્યા કરે. મને બહુ દયા આવે ગાઈસ, તો હું મારી મમ્મીને હેલ્પ કરું. અને ફોર્થ કોમેન્ટ છે તેજલબેન ચૌહાણની. મમ્મીને બહુ હેલ્પ કરે છે, ડાયો દીકરો છે તેજલબેન ચૌહાણ ફ્રોમ ગાંધીનગર. તમે રીઝન તો જોઈ લીધું, કેમ કે મમ્મીને તો હેલ્પ કરાવવી પડે. મમ્મી એકલા કામ કરે. થેન્ક યુ સો મચ. તમે મને આટલું સમજો છો કે મમ્મીને અમુક લોકો ટ્રોલ કરે કે છોકરો થઈને કામ કરે છે ઘરનું. તમે આટલું સમજો છો, આટલું બધું. થેન્ક યુ સો મચ. મને બહુ સારું લાગ્યું. અને ફિફ્થ કોમેન્ટ છે, નામ નથી લખ્યું, બેટા સુવિચાર બહુ સારો. થેન્ક યુ સો મચ. તમને ગમ્યો ને બસ, તમને ગમવું જોઈએ બસ. લાસ્ટ કોમેન્ટ છે રાજેશભાઈ અમલની. બેટા તારા વ્લોગનું ટાઈમ શું છે? મારો વ્લોગનું ટાઈમ છે સવારના 11:15. હા, તો આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો. તો મળીએ કાલે એક નવા વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.